નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ 7મા ધોરણમાં અંગ્રેજી વિષયમાં જે ગાલા સ્વાધ્યાય પોથી છે એમાં સપ્લિમેન્ટરી રીડિંગ સેકન્ડ, જેનું ટાઇટલ છે ધ રામાયણ. આપણે આ સ્વાધ્યાય પોથીના આ વિભાગની આજે ચર્ચા કરવાની છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. તો સૌથી પહેલાં જોઈએ તો તમને અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. આપણે એ પેરેગ્રાફના પ્રશ્ન જોઈએ તો પહેલો આપ્યું છે, હુ વોઝ લોર્ડ રામ? જવાબ છે, લોર્ડ રામ વોઝ ધ પ્રિન્સ ઓફ અયોધ્યા. બીજું, હુ વોઝ કિંગ દશરથ? જવાબ, કિંગ દશરથ વોઝ ધ ફાધર ઓફ લોર્ડ રામ. હી વોઝ ધ કિંગ ઓફ અયોધ્યા. ત્રીજો પ્રશ્ન છે, લોર્ડ રામ હેડ 3 બ્રધર્સ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. ચોથો પ્રશ્ન, નેમ ધ સન્સ ઓફ કિંગ દશરથ. જવાબ છે, ધ સન્સ ઓફ કિંગ દશરથ આર રામ, ભરત, લક્ષ્મણ એન્ડ શત્રુઘ્ન. પાંચમો પ્રશ્ન છે, પીપલ લવડ ખાલી જગ્યા. જેમાં જવાબ છે રામ. છઠ્ઠું, કિંગ દશરથ વોન્ટેડ રામ ટુ ખાલી જગ્યા. જેમાં આવશે બી ધ નેક્સ્ટ કિંગ. સાતમો પ્રશ્ન છે, હુ વોઝ મંથરા? જેનો જવાબ છે, મંથરા વોઝ કૈકઈઝ મેઇડ. આઠમો પ્રશ્ન, કિંગ દશરથ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય મંથરા. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. વિચ બુન્સ ડીડ કૈકઈ આસ્ક ફોર? જેનો જવાબ છે, કૈકઈ આસ્કડ ફોર 2 boons. ધેટ ભરત શુડ બી ધ કિંગ એન્ડ રામ શુડ ગો ટુ ધ ફોરેસ્ટ ફોર 14 years. દસમો પ્રશ્ન છે, કૈકઈ વોન્ટેડ રામ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ ફોર ખાલી જગ્યા. એમાં આવશે 14 years. અને 11મો પ્રશ્ન છે, ક્વીન કૈકઈ વોન્ટેડ રામ ટુ બી ધ કિંગ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. ત્યાર પછી જોઈએ બીજો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન, રામ ડીડ નોટ એગ્રી ટુ ગો ટુ ધ ફોરેસ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. બીજો પ્રશ્ન, વોઝ કિંગ દશરથ હેપી? તો જવાબ છે નો, કિંગ દશરથ વોઝ નોટ હેપી. ત્રીજું, હુ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ વિથ રામ? જવાબ છે, સીતા હિઝ વાઇફ એન્ડ લક્ષ્મણ હિઝ બ્રધર વેન્ટ ટુ ધ ફોરેસ્ટ વિથ રામ. ચોથું, સીતા વોઝ રામ્સ વાઇફ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. પાંચમો પ્રશ્ન, હુ વોઝ લક્ષ્મણ? જવાબ છે, લક્ષ્મણ વોઝ રામ્સ બ્રધર. છઠ્ઠું, હુ વોઝ રાવણ? જવાબ છે, રાવણ વોઝ ધ ડેમોન કિંગ ઓફ લંકા. સાતમું, વોટ ડીડ રાવણ ડુ? તો એનો જવાબ છે, રાવણ કિડનેપ્ડ સીતા એન્ડ ટુક હર અવે ટુ લંકા. આઠમો પ્રશ્ન, હુ સર્ચડ ફોર સીતા? જેનો જવાબ છે, રામ એન્ડ લક્ષ્મણ સર્ચડ ફોર સીતા. નવમો પ્રશ્ન, whom did રામ મીટ? જવાબ છે, રામ મેટ સુગ્રીવ એન્ડ હનુમાન. દસમો પ્રશ્ન, હનુમાન વોઝ સુગ્રીવ્સ બ્રેવ હેલ્પર. બરાબર, જવાબમાં હનુમાન આવે. 11, રામ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ફોર 14 years વિથ સીતા એન્ડ લક્ષ્મણ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. પછીનો પેરેગ્રાફ જે છે એમાં પહેલો પ્રશ્ન, વોટ ડીડ હનુમાન ડુ? જવાબ છે, હનુમાન ક્રોસ્ડ ધ ઓશન, મેટ સીતા એન્ડ ગેવ રામ્સ મેસેજ ટુ હર. બીજું, હનુમાન ગેવ રામ્સ મેસેજ ટુ ખાલી જગ્યા. જેમાં જવાબ છે સીતા. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ રામ સેતુ? તો જવાબ છે, રામ સેતુ ઇઝ અ બ્રિજ બિલ્ટ બાય રામ. ચોથો પ્રશ્ન છે,
who built the Ram Setu? તો જવાબ છે Ram built the Ram Setu with the help of monkeys and bears. પાંચમું, a great war started between the monkeys and the bears. True or false? તો જવાબ છે false. છઠ્ઠું છે રામ killed રાવણ with ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે his bow and arrow. સાતમો પ્રશ્ન છે what happened after રાવણ was killed? જેનો જવાબ છે સીતા was freed and વિભીષણ, રાવણ's brother, was made the king of Lanka. આઠમો પ્રશ્ન who was વિભીષણ? જવાબ વિભીષણ was રાવણ's brother. નવમો પ્રશ્ન છે હનુમાન crossed the ocean to reach Lanka. True or false? તો જવાબ છે true. દસમો પ્રશ્ન રામ killed રાવણ with his sword. True or false? તો જવાબ છે false. ચોથો પેરેગ્રાફ આપ્યો છે, એનો પહેલો પ્રશ્ન જોઈએ. who returned to Ayodhya when? તો જવાબ છે રામ, સીતા and લક્ષ્મણ returned to Ayodhya after 14 years. બીજું કૈકેયી welcomed રામ. True or false? તો જવાબ છે false. ત્રીજો પ્રશ્ન છે who became the king of Ayodhya? જવાબ છે રામ became the king of Ayodhya. ત્યાર પછી ચોથો પ્રશ્ન what did ભરત do? એનો જવાબ છે ભરત welcomed રામ, સીતા and લક્ષ્મણ with joy. પાંચમો પ્રશ્ન what did the people do to celebrate the return of Ram? જેનો જવાબ છે the people lit lamps to celebrate the return of Ram. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે what does the Ramayana teach us? એનો જવાબ છે the Ramayana teaches us to keep promise, to fight for truth and to be brave and kind. સાતમો પ્રશ્ન the Ramayana shows the power of ખાલી જગ્યા, જેમાં જવાબ આવશે love. આઠમો પ્રશ્ન the Ramayana teaches us to fight for ખાલી જગ્યા, જેમાં જવાબ આવે છે truth. People celebrated Ram's return to Ayodhya by lighting lamps. True or false? તો જવાબ છે true. ત્યાર પછી એક જોડકું આવે છે, એમાં જોઈએ તો પહેલું છે પ્રિન્સ, એમાં જવાબ આવે છે સી, સન ઓફ એ કિંગ. બીજું આપ્યું છે બુન, જેમાં ઓપ્શન બી જવાબ છે ગિફ્ટ ઓર બ્લેસિંગ. ત્રીજું આપ્યું છે એક્સાઇલ, જેમાં ઓપ્શન ઈ આવે છે સ્ટે અવે ફ્રોમ હોમ એઝ પનિશમેન્ટ. ચોથું છે ડેમોન, જેમાં જવાબ આવે છે એ ઇવિલ સ્પિરિટ. પાંચમું છે લોયલ, જેમાં જવાબ આવે છે ફેથફુલ એન્ડ ટ્રુ. અને છઠ્ઠું છે સેલિબ્રેટ, જેમાં જવાબ છે ઓપ્શન ડી ટુ રિજોઇસ એન્ડ ઓનર એન ઇવેન્ટ. તો અહીંયા આપણે આ જોડકું કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા આવે છે, જેમાં ઉપર કૌંસમાં ઓપ્શન આપેલા છે. પહેલું ગુડ હેલ્થ ઇઝ અ ગ્રેટ ખાલી જગ્યા ફોર એવરીવન, જેમાં જવાબ આવશે બુન. બીજું આપ્યું છે ધ કિંગ સેન્ટ હિઝ મિનિસ્ટર ઇન્ટુ ખાલી જગ્યા ફોર હિઝ મિસ્ટેક, જેમાં આવશે એક્સાઇલ. ત્રીજું ધ ડોગ શોડ ઇટ્સ ખાલી જગ્યા બાય પ્રોટેક્ટિંગ ઇટ્સ માસ્ટર એવરી ડે, જેમાં જવાબ આવે છે લોયલ્ટી. ચોથું વી ખાલી જગ્યા બર્થડેઝ બાય કટિંગ અ કેક, જેમાં જવાબ છે સેલિબ્રેટ. પાંચમું ફાયર ફાઇટર્સ મસ્ટ બી ખાલી જગ્યા, જેમાં જવાબ આવે છે બ્રેવ. અને છઠ્ઠું ચિલ્ડ્રન શુડ ઓલવેઝ કીપ ધેયર ખાલી જગ્યા ટુ સ્ટડી સિન્સિયરલી, જેમાં જવાબ આવે છે પ્રોમિસ. ત્યાર પછી મિત્રો એક શબ્દમાં જવાબ આવે છે. પહેલો પ્રશ્ન
હુ વોઝ ધ એલ્ડેસ્ટ સન ઓફ કિંગ દશરથ, જેનો જવાબ છે રામ. બીજું, હુ આસ્કડ ફોર 2 boons ફ્રોમ ધ કિંગ, જેમાં જવાબ છે કૈકેયી. ત્રીજું, હુ કિડનેપ્ડ સીતા, એનો જવાબ છે રાવણ. ચોથું, હુ બીકેમ કિંગ ઓફ લંકા આફ્ટર રાવણ્સ ડેથ, જેનો જવાબ છે વિભીષણ. અને પાંચમું, વિચ ફેસ્ટિવલ સેલિબ્રેટ્સ રામ્સ રિટર્ન ટુ અયોધ્યા, જેનો જવાબ છે દિવાળી. તો મિત્રો, અહીંયા સપ્લિમેન્ટરી રીડિંગનો યુનિટ નંબર 2 ધ રામાયણ કમ્પ્લીટ થઈ છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.